આજ દેશની અંદર લોકશાહી છે ત્યારે માળિયા તાલુકાની અંદર લોકશાહીનું ખૂન કરવા માટે આમ આદમી પાર્ટીએ મારા ગળોદર સીટના ઉમેદવાર બેન શ્રી મુમતાઝબેન દલની ઉમેદવારી ધાક ધમકી રાતે ઉપાડી ગયા, ગોંધી રાખી, તેમજ સવારે આર્થિક વહીવટ પર જે પણ કરેલ હોય એ પ્રમાણે એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે અને લોકશાહીનું આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. પહેલાં પિયુષભાઈ એવું કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી, ત્યારે અમે મુસ્લિમ બિરાદરોને ગળોદર સીટ ઉપરથી બેન શ્રી મુમતાઝબેનને ટિકિટ આપવામાં આવી દલને, ત્યારે એક બાજુ વાતો કરનારા કે મુસ્લિમોને ટિકિટ આપવામાં નથી આવતી, બીજી બાજુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી એ બેનને આપવામાં આવી, નારી શક્તિને આપવામાં આવી, ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા એમને ઉપાડી પોસલાવી ગોંધી રાખી, રાત આખી આર્થિક વહીવટ ધાક ધમકી જે પણ કર્યું હોય એ પ્રમાણે એમનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે. હું આ માળિયાની જનતાને વિનંતી કરું છું કે યાદ રાખજો મિત્રો, આ સટ્ટા બટ્ટાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં સરકાર આવ્યા પહેલાં આ તાલુકાની અંદર અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે. આ તાલુકાની અંદર પહેલેથી ફોર્મ ખેંચાવવા માટે થઈને રાત દિવસ મહેનત કરી અને ધમકાવી હેરાનગતિ કરી અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 4 દિવસથી સક્રિય હતી, ત્યારે લોકશાહીનું ખૂન આમ આદમી કરી રહ્યું હોય એવું મને સંપૂર્ણ રીતે સીધી રીતે દેખાઈ આવ્યું છે. ત્યારે હું માળિયા તાલુકાની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસના પંજાના નિશાન ઉપર મત આપી અને આ સટ્ટા બટ્ટાની સરકારો બનાવવા જઈ રહેલી કિન્નાખોરી ભરી પાર્ટી આમ આદમી પાર્ટી એને મત ના આપતા અને કોંગ્રેસને વધારેમાં વધારે મત આપી અને લોકશાહી બચાવો એવી વિનંતી કરું છું.